મિત્રો, ગઈકાલે જ આપણા ઇન્ડિયાની અંદર ઇલેક્શન કમિશનરે ઇલેક્શન જાહેર કર્યું. આજે ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલ એ પ્રચાર માટે ગુજરાતમાં રોડ શો ઉપર નીકળેલા છે. ત્યારે ગુજરાતની સરકારના નિર્દેશન ઉપર ગાંધીનગરના હુકમથી જ રાધનપુરની પોલીસે તેમને કોઈ પણ કારણ વગર ત્યાં ડિટેન કર્યા. શું આ લોકતાંત્રિક તરીકો છે? લોકતાંત્રિક સોચ છે? ભાજપ અને એના નેતા જે પણ કહી રહ્યા છે એનાથી એ ઉલટું જ કરી રહ્યા છે. છેલ્લા 12 વર્ષથી સતત પ્રજાને આંગળી પર નચાવનાર શ્રી નરેન્દ્ર મોદીની આજે આમ આદમી પાર્ટીના ઉમેદવાર, આમ આદમી પાર્ટીના સ્ટાર પ્રચારક શ્રી અરવિંદ કેજરીવાલની જે રીતે ડિટેન કરાઈ તેની તમામ સમાજે એક સાથે નિંદા કરવાની જરૂર છે. ગાંધીજીએ સ્વરાજની કલ્પના કરેલી, એ સ્વરાજની કલ્પના શ્રી અરવિંદ કેજરીવાલે એમના શબ્દોમાં અને એમની કાર્યશૈલીમાં એ અમલ લાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. મારે ગુજરાતની યુવા જનતાને એક ખાસ મેસેજ આપવાનો છે કે મિત્રો, ભાજપ કે કોંગ્રેસ એ ફક્ત તમારો ઉપયોગ જ કરી રહ્યા છે સત્તામાં આવવા માટે. તમે છેલ્લા 60 વર્ષોનો હિસાબ, તમે 60 વર્ષનો હિસાબ જુઓ, ક્યારેય કોઈ દિવસ એ સામાન્ય પ્રજાની વચ્ચે ગયા જ નથી, એમના દુઃખ દર્દ સાંભળ્યા જ નથી. એક ફેરી ચૂંટાય એટલે પછી 5 વર્ષે તમારી સામે આવે છે. આ રાજકારણને દૂર કરવાની પહેલ જો કોઈએ કરી હોય તો એ આમ આદમીએ છે. આમ આદમી પાર્ટીએ જે રીતે દિલ્હીમાં 48 દિવસનું શાસન કર્યું, એ દેખાઈ આવે છે કે એ લોકો શું ઈચ્છતા હતા. આજે સિદ્ધાંતોના મૂલ્ય ઉપર એમને એમનું રાજીનામું આપી દીધું. એમનો દિલ્હીને એક સ્ટેટ તરીકેનો દરજ્જો હતો, પણ કોંગ્રેસે એમને સપોર્ટ કરેલો. ખબર હતી કે એમને દરેક લો પાસ કરાવવા માટે કેન્દ્ર જોડે જવું પડશે. કેન્દ્રમાં તો આપણી સરકાર છે એટલે એ કશું પાસ કરી શકવાના જ નથી. આ રીતે વણમાર્ગ્યો કોંગ્રેસે સપોર્ટ આપેલો, પણ દિલ્હીની પ્રજા માટે અરવિંદ કેજરીવાલે સરકાર રચેલી. ઇતિહાસ તમારી સામે છે. આજે દેશમાં બેકારી, અરાજકતા, ફાસિસ્ટ તત્વો જે રીતે ખુલ્લેઆમ ફરી રહ્યા છે, પ્રજાને જે રીતે ડરાવી રહ્યા છે, એ રીતનું લોકતાંત્રિક શાસન આપણે જોઈતું નથી. મિત્રો, વિચારજો, 10 કરોડ યુવા જનતાઓ, તમે વિચારજો, તમે પહેલી વખત મત આપી રહ્યા છો. તમે કોઈના હાથની કઠપુતળી બનતા નહીં. ભવિષ્ય તમારું તમારે જ લખવાનું છે. એમાં નથી નરેન્દ્ર મોદી તમારા ભવિષ્ય ઉપર કશું કરી શકવાના કે નથી કેજરીવાલ કરવાના. હા, એ જરૂર છે કે દેશમાં જે રીતે ભ્રષ્ટાચાર ફૂલી ફાલી રહ્યો છે એની જડ બહુ ઊંડે સુધી પહોંચેલી છે, અને એ જડ 60 વર્ષના શાસન દરમિયાન, 65 વર્ષના શાસન દરમિયાન કોંગ્રેસ અને ભાજપની દેન છે. આજે તમે વિચારો કે ભાજપના એક પણ ધારાસભ્ય જ્યારે પહેલી વખત ચૂંટાયા હતા ત્યારે એમની પાસે શું હતું? આજે 12 વર્ષ પછી એમની પાસે શું છે એ તમે વિચારજો. શું એમને મહેનત કરીને પૈસા કમાયા છે?
તો પછી આપણે હવે એવી વ્યક્તિને ચૂંટવાની છે કે જે વ્યક્તિ આપણી હોય, આમ આદમીની હોય, જે સ્વરાજની કલ્પના કરતી હોય. સ્વરાજ એટલે તમે તમારી રીતે તમારા પૈસાનો ઉપયોગ કરી શકો, નહીં કે રાજકારણીઓ તમારા પૈસાનો ઉપયોગ કરે. અરવિંદ કેજરીવાલને દબાવવાનો ગમે તેટલો પ્રયત્ન કરશે, અરવિંદ કેજરીવાલ હારશે કે જીતશે એ મહત્વની વસ્તુ નથી. મહત્વની વસ્તુ એ રહેવાની છે કે એમને આપેલો જે વિચાર સુરાજ્યનો, સ્વરાજ્યનો, એ વિચાર એ ક્યારેય મરવાનો નથી. ભણેલા લોકોએ તો બહુ ખાસ વિચારવાની જરૂર છે. આજે 35 વર્ષ સુધીના યુવાનોએ તો ખાસ વિચારવાની જરૂર છે કે તમે જોયું છે કે તમને શું મળ્યું છે. આજે તમે મહેનત કરો છો, ભણો છો, શા માટે? કે આ દેશમાંથી બહાર નીકળી જઈએ, પરદેશમાં જઈએ, ત્યાં કમાઈશું, ત્યાં રહીશું. આજે અરવિંદ કેજરીવાલના જે વિચારો છે એ વિચારો અત્યારે અમેરિકામાં છે જ, પ્રવર્તમાન છે. અમેરિકામાં એ જ રીતનું શાસન ચાલી રહ્યું છે. અહીંયા ક્યારેય કોઈ જાતનો કંકાસ કે પ્રદર્શનો થતા નથી. સરકાર, પ્રજા, પોલીસ વચ્ચેનો સુમેળ છે એ ત્યારે શક્ય બને કે જ્યારે સ્વરાજ્ય હોય. એટલે તમને હાથમાં સુશાસન, પ્રગતિ એવા ચાંદ બતાડી દેવામાં આવે છે કે અમે આ કર્યું છે, પણ એની પાછળ તમે શું ગુમાવ્યું છે એ તમે કલ્પના કરશો તો તમને ખ્યાલ આવશે. આંધળી દોટમાં ચીન એટલું બધું આગળ વધી ગયું કે એને બીજી કોઈ કલ્પના નહીં કરી. બસ ફેક્ટરીઓ લાવો, પ્રોડક્શન લાવો, કારો વધારી. છેલ્લા 7 દિવસ શાંઘાઈ શહેર એ ધુમાડાના ગોટાઓથી 7 દિવસ સુધી ત્યાં કોઈએ સૂર્ય જોઈ શક્યો નહોતો. એ દશા આપણા ગુજરાતની થશે. અત્યારે પ્રદૂષણ તો છેલ્લી પાયરી પર છે જ. હવાનું પ્રદૂષણ, અવાજનું પ્રદૂષણ, ઘોંઘાટનું પ્રદૂષણ, બધું જ પ્રદૂષણ છે. એના સામે નરેન્દ્ર મોદી ક્યારેય કશું બોલ્યા નથી. એ બધું તમને તમારા ભવિષ્યને અસર કરશે. એટલે યાદ રાખો કે જો તમે સ્વરાજ્ય ઈચ્છતા હો, ખરેખર આ દેશમાં આ સેકન્ડ આઝાદી છે. 1947માં પણ આઝાદી મળી, 1950માં જે આપણે પ્રજાસત્તાક થયા, 1952માં પહેલું ઇલેક્શન આવ્યું. ત્યારથી અત્યાર સુધી તમે જુઓ તો દેશમાં કોઈ રાજકીય વ્યક્તિ જેને રાજકીય રીતે આગળ આવ્યો હોય ક્યારેય કોઈ ગરીબ થયો નથી. એની મિલકતમાં સતત વધારો થતો રહ્યો છે. પ્રજા ભલે ગરીબ થતી હોય. એટલે યુવાનો જાગો. તમે તમારો મતનો જે અધિકાર 35 દિવસ પછી તમારે કરવાનો છે, જે તમને સરકારે 5 વર્ષ પછી કોઈ સારી સરકાર ચૂંટવા માટે તમને અધિકાર આપ્યો છે, એ અધિકારનો ઉપયોગ કરો. હું તો છેલ્લે 7-8 કલાકથી ટીવી પર બેઠેલો છું અને હું જોઉં છું કે જે રીતે ભારતીય જનતા પાર્ટીની લખનૌની ઓફિસમાંથી એમના કાર્યકર્તાઓ લાકડીઓ, ધારિયા લઈને બહાર નીકળ્યા છે અને આમ આદમીના સમર્થકો ઉપર જે એમને હુમલો કર્યો છે એમ કહે છે કે અમે એમને દોડાયા. એક રાજકીય પાર્ટીની ઓફિસમાંથી જો લાકડી, ધારિયા જેવા શસ્ત્રો નીકળતા હોય તે શું બતાવે છે? ભાજપ એ પહેલા ફાસિસ્ટ હતો જ, અત્યારે છે જ અને એ રહેશે. RSS ની નીતિ આ જ છે. હું એક RSS નો આમ સ્વયંસેવક હતો. વિશ્વ હિન્દુ પરિષદના 1990માં કાર સેવા માટે હું પણ નીકળેલો, પણ આજે મને અફસોસ છે કે મેં જે કરેલું એ વખતે એ ખરેખર ખોટું હતું.
આજે મને એની ભૂલ સમજાય છે, એક હિન્દુ છું, પણ જે રીતે આપણને ગેરમાર્ગે દોરવવામાં આવે છે એના માટે ભાજપના, આરએસએસના અને વિશ્વ હિન્દુ પરિષદના રાજકીય નેતાઓ જવાબદાર છે. હમણાં જ અશોક સિંઘલજીનું એક નિવેદન હતું કે દરેક હિન્દુએ 5 બાળકો પેદા કરવા જોઈએ. અરે સાહેબ, તમે 3000 પ્રચારકો જે પરણ્યા જ નથી, જેમને કોઈ ખબર જ નથી કે લગ્ન પછી કુટુંબમાં શું શું તકલીફો આવે, તમે આજે અમને સલાહ આપો છો કે અમારે 5 બાળકો પેદા કરવા જોઈએ. અરે વિચારો, તમે 3000 આજે પ્રચારકોએ જો લગ્ન કર્યા હોત અને તમે જો 5 બાળક પેદા કર્યા હોત અને તમારા બાળકો પેદા કર્યા હોત 5 અને તમારા બાળકોએ 5 બાળકો પેદા કર્યા હોત, તો આજે એમને જ 1 કરોડ હિન્દુઓ વધી ગયા હોત. એટલે તમે ખોટી સલાહ ના આપો. સલાહ આપવાનો તમને કોઈ આવો અધિકાર કોઈ હિન્દુએ તમને આપેલો નથી. અમને ખબર પડે છે કે અમારે શું કરવાનું છે. અમે અમારા ઘરને કેવી રીતે ચલાવવું, અમારા ડેબિટ અને ક્રેડિટ, આવક અને જાવકના હિસાબો કેવી રીતે સરભર કરવા, એમને ખબર પડે છે. તમને તો ક્યારેય તમે તમારું ઘર-બાર ચલાવ્યું નથી. તમે સ્વયં છો કે આપેલા પૈસામાંથી તમે અહીંયાથી અહીંયા પ્લેનમાં, ગાડીમાં, પોતાની પર્સનલ ગાડીઓ એમાં દોડો છો. તમને પ્રજાની ક્યાંથી ખબર હોય? પ્રજાને એવી તમે સલાહ કેવી રીતે આપી શકો? એટલે આમ નરેન્દ્ર મોદી, ભાજપ, આરએસએસ બધા જ ફાસિસ્ટ તત્વો ભેગા થઈને આજે દેશને ફરી વખત એક લૂંટવાનો પ્રયાસ કરી રહ્યા છે. આજના તમે જુઓ ચેનલ પર જે રીતે અરવિંદ કેજરીવાલની અટકાયત થઈ, જે રીતે લખનૌ ઓફિસમાંથી જ્યાં અમિત શાહ બેઠેલા છે ત્યાંથી લોકો લાકડી ધારિયા લઈને બહાર નીકળે અને દેશને પેલા આમ આદમીના કાર્યકર્તાઓને મારે, એ શું બતાવે છે? એટલે આવતા ઇલેક્શનો એ ફાસિસ્ટ લોકો રમવાના છે. એટલે તો કહીએ છીએ કે મની અને મસલ્સ આ બહુ પાવરફુલ આપણા દેશમાં રાજકારણમાં થયું છે. એ મની અને મસલ્સને દૂર કરવા માટે આમ આદમી પાર્ટી મેદાનમાં આવી છે. જાગો યુવાનો, જાગો. તમારું ભવિષ્ય તમારા હાથમાં છે, નહીં કે નરેન્દ્ર મોદીના હાથમાં, નહીં કે ભાજપના હાથમાં, નહીં કે કોંગ્રેસના હાથમાં. તમારું ભવિષ્ય તમારે પોતાને જ લખવાનું છે. તમારે કોને મત આપવો, કોને ના આપવો, એ તમારે વિચારવું. 35 દિવસ તમારી પાસે છે વિચારવાના. તમારે દરેક વસ્તુની લેખ, તમે જે કંઈ જુઓ એ લખજો અને તમે પછી 35 દિવસ પછી તમારા નિષ્કર્ષ પર આવીને તમે મત આપજો. નહીં કે કોઈના કહેવાથી, કે નહીં કે આ પાર્ટી મેજોરિટીમાં જઈ રહી છે કે એનું ઓપિનિયન પોલ આ રીતનો છે, એ રીતે નહીં આપતા. તમે તમારા મનથી વિચારીને મત આપજો. આજ મારી એક વિનંતી છે. આમ આદમી પાર્ટી તમને જરૂર સહાય કરશે. એ તમારી જ પાર્ટી છે, સત્તા ઉપર તમે જ આવવાના છો. સાચું સ્વરાજ્ય પ્રાપ્ત કરવા માટે, સાચી લોકશાહી પ્રાપ્ત કરવા માટે, સાચી આઝાદી પ્રાપ્ત કરવા માટે મારા આ વિચારોને તમે એક સાઈડ પર લખી રાખજો અને તમારા 35 દિવસના જે કોઈ અનુભવ થાય એને લખી રાખજો અને એ ઉપર વિચારીને તમે વિચારજો કે તમારે કોને મત આપવાનો છે. જય હિન્દ, જય ભારત.